ધારકો સામે ઢોલ પીટનારી સુરેન્દ્રનગર નગરપાલિકાને સહભંડોળમાં કરોડોની આવક છતાં પાણી વેરા ભરવામાં ઉદાસીનતા. પાલિકાને પાણીના 46,011 કરોડ નર્મદા વિભાગને ચૂકવવાના બાકી છે. નર્મદા વિભાગ પાસે સંયુક્ત નગરપાલિકાના 5,005 રૂપિયા પ્રતિ 1,000 લીટર ભાવે પાણી લે છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા દર વર્ષે નાણાકીય વર્ષના અંતમાં વેરો ભરવા બાકી મિલકત ધારકો સામે તવાઈ બોલાવવામાં આવે છે. નોટિસો આપ્યા બાદ તેઓની મિલકત સામે ઢોલ પણ પીટાય છે. ત્યારે પોતાની ઉઘરાણી માટે ઢોલ પીટતી નગરપાલિકા નર્મદા વિભાગ પાણી માટે રૂપિયા 46,011 કરોડ ચૂકવવાના બાકી હોવાનું સામે આવ્યું છે. નર્મદા વિભાગની વારંવાર ઉઘરાણી બાદ પાલિકાના પદ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. ભરૂચમાં બનાવવામાં આવેલ સરદાર સરોવર નર્મદા નિગમ ડેમ દ્વારા ગુજરાતમાં કેનાલ માટે પાણી પહોંચે છે. તેમ છતાં ઝાલાવાડ એ સૌરાષ્ટ્ર કચ્છ અને પાણી પૂરું પાડે છે. જિલ્લાના લખતરમાં આવેલ ટાંકી પમ્પિંગ સ્ટેશન અને સુરેન્દ્રનગર ધોરીધજા ડેમમાંથી પાણી બોટાદ રાજકોટ કચ્છ સુધી જાય છે. જ્યારે ધોરીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં 3 લાખની જનતાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. વર્ષો પહેલાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ બંને નગરપાલિકા અલગ અલગ પાલિકા હતી. આ પાણી નર્મદા વિભાગ દ્વારા બંને પાલિકાને 60-40ના રેશિયો મુજબ શહેરને પાણી અપાય છે. હાલ બંને નગરપાલિકાને એક કરી સંયુક્ત નગરપાલિકા બનાવાય છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ પાણી પૈસા નર્મદા વિભાગને ચૂકવવામાં ઉદાસીન છે. નર્મદા વિભાગ દ્વારા આપવામાં આવતા પાણી પ્રતિ 1,000 લીટર 5,050 રૂપિયા પાલિકાને નર્મદા વિભાગે ચૂકવવાના હોય છે, પરંતુ છેલ્લા ઘણા જ વર્ષોથી રકમ ચૂકવાતી નથી અને મૂળ બાકી રકમ સામે વ્યાજ કરોડો રૂપિયાનું થઈ ગયું છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર. જ્યારે હાલની પરિસ્થિતિ નગરપાલિકાએ 34,024 કરોડ મૂળ રકમ અને તેના વ્યાજના 11,086 કરોડ સહિત કુલ રૂપિયા 46,011 કરોડ નર્મદા વિભાગને ચૂકવવાના બાકી. આટલી મોટી રકમ કરોડોમાં રકમ ચૂકવવાની બાકી હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓ કે પદ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. પાણીની જેમ કંપની પણ બિલ કરોડો રૂપિયા ચૂકવવાના બાકી છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.